જે ટોપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટોપિક છે શાંતા. શાંતાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વિસ્કોસિટી. આમ ખાસ અગત્યનો ટોપિક કહી શકાય અને બહુ સરળ ટોપિક છે. તમારા લોકોએ સતત અહીંયા આગળ ધ્યાન આપવાનું રહેશે. શાંતાને સમજવા માટે આપણે કોઈ એક સંક્ષિપ્ત સપાટીનો વિચાર કરીએ. યુ કેન સી ડેટ. આ રીતે આપણે કોઈ એક સંક્ષિપ્ત સપાટી છે એને ધ્યાનમાં લઈએ. તમે સંક્ષિપ્ત સપાટી તરીકે કોઈ ટેબલની સપાટી પણ વિચારી શકો. હવે ધારો કે કોઈ સંક્ષિપ્ત સપાટી પર તરલને અચળ વેગ સાથે આપણે ગતિ કરાવીએ. એ પરિસ્થિતિને હું અહીંયા આગળ બતાવું. એટલે ધારો કે કોઈ સંક્ષિપ્ત સપાટી પર આ રીતે કોઈ તરલ છે એ અચળ વેગ સાથે ગતિ કરે છે એવું વિચારો. તરલ તરીકે તમે પાણી, તેલ, કેરોસીન વગેરેનો યુઝ કરી શકો. હવે તરલ ઉપર આપણે કોઈ બે બિંદુઓ પસંદ કરીએ. સપોઝ અહીંયા આગળ પહેલું બિંદુ, અહીંયા આગળ બીજું બિંદુ. ધારો કે બિંદુ 1 આગળ તરલનો વેગ છે v1, બિંદુ 2 પાસે તરલનો વેગ છે v2. આ બે બિંદુ પાસે તરલના વેગ ધારો કે સમાન છે, એટલે કે v1 બરાબર v2 છે. એવી જ રીતે બિંદુ 1 પાસે દબાણ ધારો કે p1 છે, બિંદુ 2 પાસે દબાણ ધારો કે p2 છે. અહીંયા આગળ તમે જે તરલ ભરેલું છે એ તરલની ઘનતા ધારો કે ρ છે. હવે સંક્ષિપ્ત સપાટીથી બિંદુ 1 અને બિંદુ 2 છે એની ઊંચાઈ પણ સમાન છે, એટલે કે y1 = y2. હવે બિંદુ 1 અને બિંદુ 2 પાસે આપણે બર્નોલીનું સમીકરણ વાપરીએ. એવરીબડી નોઝ, તમને બધાને આવડે છે. શું આવશે? p1 પ્લસ 1/2 ρ v1² પ્લસ ρgy1 p2 પ્લસ 1/2 ρ v2² પ્લસ ρgy2. સિમ્પલ. હવે y1 બરાબર y2 થશે, કારણ કે સંક્ષિપ્ત સપાટીથી બિંદુ 1 અને બિંદુ 2 ની ઊંચાઈ કેવી છે? સમાન છે. એટલે આ પદ કેન્સલ થશે. એવી જ રીતે બિંદુ 1 અને બિંદુ 2 પાસે તરલના વેગ પણ સમાન છે, એટલે આ પદ કેન્સલ થશે. તો અલ્ટિમેટલી શું આવશે? p1 = p2. તો આનો સીધો સાદો અર્થ એવો છે કે બિંદુ 1 અને બિંદુ 2 પાસે દબાણ છે એ કેવા છે? સમાન છે. અલ્ટિમેટલી p2 આ બાજુ આવે એટલે p1 - p2 = 0 થશે, એટલે કે ΔP = 0. કોઈ સંક્ષિપ્ત સપાટી હોય એના ઉપર કોઈ તરલ જ્યારે ગતિ કરતું હોય તો ગતિ થવા માટે કોઈ દબાણ તફાવતની જરૂર પડતી નથી. ડન. કારણ કે ΔP છે એ કેવું થાય છે? 0 થાય છે. હકીકતની અંદર આવું નથી. કોઈ પણ સંક્ષિપ્ત સપાટી હોય એના ઉપર કોઈ તરલ ગતિ કરતું હોય તો ગતિ થવા માટે દબાણ તફાવત હોવો જરૂરી છે. ટેક એન એક્ઝામ્પલ. ધારો કે કોઈ નદી છે, એની અંદર તમે કોઈ પાણીના પ્રવાહનો વિચાર કરો, તો પાણી છે એ એક જગ્યાએથી બીજી જગ્યા સુધી જાય છે. એ જવા પાછળનું મુખ્યત્વે કારણ છે દબાણ તફાવત. કરેક્ટ. નહીતર શું થશે? જો દબાણ તફાવત ન હોય તો પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી. ઓકે, તો આનું મુખ્યત્વે રીઝન શું છે? પાણી અને સપાટી આ બંનેના અણુઓ એકબીજા સાથે આંતર આણ્વીય બળોથી જકડાયેલા હોય, એટલે અણુ વચ્ચે એક બળ ઉત્પન્ન થતું હોય. એટલે સપાટી છે એ પાણીને જવા દેતું નથી, એટલે ત્યાં આગળ એક ગતિ અવરોધક બળ, જેને ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે, અને એને કહેવામાં આવે છે નોર્મલી શાંતા બળ. આ શાંતા બળને લીધે નોર્મલી તરલ એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી જઈ શકતું નથી, કારણ કે સતત સપાટી અને તરલ આ બે વચ્ચે આ બળ છે એ લાગતું હોય છે. સૌથી પહેલા આટલી બાબતો આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ. એમાં ટોપિક નંબર 9 જો શાંતા. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે વિસ્કોસિટી. આપણે જાણીએ છીએ કે પાણી કે કેરોસીન જેવા પ્રવાહીઓ આસાનીથી વહી શકે છે, જ્યારે મધ કે દિવાલ જેવા પ્રવાહીનું વહન આસાનીથી થતું નથી. શાંતાનો મતલબ શું થશે? નોર્મલી ચીકણું, ચીકાશ. બરોબર. કયો પદાર્થ વધારે ચીકણો છે એનું વહન ધીમેથી થશે, અને જે પદાર્થ ઓછો ચીકણો હશે એનું વહન ઝડપથી થશે.
જો બર્નોલીના સમીકરણમાં સંક્ષિપ્ત પ્રવાહ માટે y1 બરાબર y2 મૂકીએ તો p1 પ્લસ 1/2 રો v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p2 પ્લસ 1/2 રો v2 સ્ક્વેર થશે. આ સમીકરણ દર્શાવે છે કે સંક્ષિપ્ત તરલ વહન માટે અચળ ઝડપથી એટલે કે v1 બરાબર v2 તરલના વહન માટે દબાણનો તફાવત જરૂરી નથી એટલે કે p1 બરાબર p2 થશે. કારણ કે આ બે બિંદુ આગળ વેગ જો સમાન હોય તો દબાણ સી આપણને કહેવામાં આવશે બે પોઈન્ટ આગળ સમાન એટલે કે p1 બરાબર p2 એટલે દબાણ તફાવત છે એ નોર્મલી 0 થશે. પરંતુ વાસ્તવમાં આવું બનતું નથી કારણ કે દબાણ તફાવત હોય તો જ તરલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે. મોટાભાગના તરલ આદર્શ હોતા નથી અને ગતિને કંઈક અવરોધ લગાડે છે. તરલની ગતિને લાગતો આ અવરોધ એક ઘન પદાર્થ કોઈ સપાટી પર ગતિ કરે ત્યારે લાગતા આંતરિક ઘર્ષણ જેવો છે. તેને શાંતતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રવાહીના સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે આ બળ લાગે છે. અચળ ઝડપથી તરલનું વહન શક્ય બનાવવા માટે દબાણનો તફાવત જરૂરી બને છે. મેં કીધું એમ કારણ કે તરલ તો જ ગતિ કરશે કે જ્યારે દબાણ તફાવત હોય, નહીંતર તરલ ગતિ નહીં કરી શકે. આ દર્શાવે છે કે તરલના વહનનો વિરોધ કરતું બળ હોવું જોઈએ. આ બાબત સમજવા માટે કોઈ સ્થિર સંક્ષિપ્ત સપાટી પર તરલનો સ્થાયી પ્રવાહ ધ્યાનમાં લો. યુ કેન સી ઇટ. આ રીતે તમે કોઈ અચળ ઝડપથી ગતિ કરતું તરલ તમે વિચારી શકો. અહીં સપાટી અને પ્રવાહીના અણુઓ વચ્ચે લાગતા આ શક્તિ બળોને કારણે સપાટીના સંસર્ગમાં રહેલા પ્રવાહીનું સ્તર સપાટીને ચીટકીને રહેશે. એટલે મેં કીધું એમ કે કોઈ સપાટી હોય એના ઉપર કોઈ તરલ ગતિ કરતો હોય તો સપાટી અને તરલ આ બે એકબીજાના સંપર્કમાં હશે એટલે તરલ છે એ સપાટીને છોંટીને ગતિ કરશે. કરેક્ટ. ઓકે, હવે અહીંયા આગળ માની લ્યો કે કોઈ એક સંક્ષિપ્ત સપાટી છે અને એના ઉપર કોઈ તરલ છે એ અચળ વેગ સાથે ગતિ કરે છે એવું તમે વિચારો. હકીકતની અંદર સપાટી નજીકનું જે તરલ છે એને હું અહીંયા આગળ બતાવું છું. સપોઝ આ રીતે સાવ નજીકનું છે એવું તમારે વિચારવાનું છે. ડન. નોર્મલી તરલ છે એ જુદા જુદા લેયરનું બનેલું હોય. લેયર એટલે સ્તર. સ્ટેપ બાય સ્ટેપ એમાં સ્તર આવેલા હોય. એમાં સપાટી નજીકનું જે સ્તર છે એનો વેગ સૌથી ઓછો હોય. આદર્શ પરિસ્થિતિમાં સપાટી પર આવેલું જે સ્તર છે એ તરલનો વેગ 0 લેવામાં આવે છે આદર્શ પરિસ્થિતિમાં. એટલે માની લો કે આ સપાટી છે, અહીંયા આગળ તમે જસ્ટ તરલને વિચારો તો અહીંયા આગળ તરલનો વેગ આદર્શ પરિસ્થિતિમાં કેટલો હશે? 0 હશે. પછી તમે જેમ જેમ સપાટીથી દૂર જતા જશો એમ એમ તરલનો વેગ છે વધતો જશે. માની લો કે અહીંયા આગળ તમે વિચારતા હો તો અહીંયા આગળ તરલનો વેગ હશે, એટલો બધો નહીં હોય પણ હશે ખરો. હજી તમે ઉપર તરફ જશો એમ એમ તરલનો વેગ વધતો જશે. આ રીતે લેયર બાય લેયર તરલનો વેગ છે એ વધતો જાય અને તરલની સપાટી પરનું જે લેયર છે ત્યાં આગળ આવેલું જે તરલ છે એનો વેગ સૌથી વધારે છે. ઇટ્સ કોલ કોઈ સંક્ષિપ્ત સપાટીથી તમે જેમ જેમ દૂર તરફ જતા જશો એમ એમ તરલનો વેગ વધતો જશે. કરેક્ટ. અહીંયા આગળ નોર્મલી ધારો કે તમે કોઈ બે તરલ છે એનો વિચાર કરો, બે સ્તરનો વિચાર કરો. સપોઝ આ બે સ્તર તમે ધ્યાનમાં લેતા હો તો આ બે સ્તરો એકબીજામાં ભળ્યા સિવાય ગતિ કરતા હોય છે અને આ બે સ્તરો વચ્ચે ગતિ અવરોધક બળ છે એ તો લાગતું જ હોય, જેને આપણે શાંતા બળ તરીકે ઓળખીએ છીએ. એમાં એક સ્તર બીજા સ્તર ઉપર બળ લગાડતું હોય. કરેક્ટ. એટલે આવું જે વહન થતું હોય એને નોર્મલી સ્તરીય વહન તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા આટલી બાબતો આપણે જોઈ લઈએ. અહીંયા આગળ તમને સિમ્પલ એક ડાયાગ્રામ આપેલો છે. સૌથી ઉપરના સ્તરનો વેગ સૌથી વધુ હોય છે, એટલે કે આ જે સ્તર છે એનો વેગ સૌથી વધારે હોય છે અને અહીંયા આગળ એટલે કે સપાટીના સંપર્કમાં રહેલું જે સ્તર છે એનો વેગ સૌથી ઓછો હોય. આદર્શ પરિસ્થિતિમાં આપણે 0 લઈશું. ઉપરની આકૃતિમાં પ્રવાહીના કેટલાક સ્તર અને તેમના વેગ સદિશો દર્શાવ્યા છે.
આમ સ્થાયી પ્રવાહમાં પ્રવાહીના જુદા જુદા સ્તર એકબીજામાં ભળી ગયા સિવાય એકબીજા પર સરકે છે. આવા વહનને સ્તરીય વહન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે લેમિનાર ફ્લો. બરોબર. સ્તરીય વહનમાં તરલના કોઈ પણ બે ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ હોય છે. પરિણામે તેમની સંપર્ક સપાટી પર સ્પર્શીય અવરોધક બળ ઉદ્ભવે છે. આવા આંતરિક અવરોધક બળને શાંતા બળ કહેવામાં આવે છે. વિસ્કસ ફોર્સ તરીકે એને આપણે દર્શાવશું. તરલના જે ગુણધર્મને કારણે બે ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિ અવરોધાય છે તેને તરલની શાંતા તરીકે ઓળખવામાં આવે છે. આથી જો સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિ જાળવી રાખવી હોય તો શાંતા બળોને સમતોલે એટલું ઓછામાં ઓછું બળ તમારે લગાડવું પડે. આવા બાહ્ય બળોની ગેરહાજરીમાં શાંતા બળોને લીધે સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિ સમય જતાં મંદ પડે છે અને તરલ છે સ્થિર થાય છે. આ કારણને લીધે પ્યાલામાં રાખેલ દૂધ સમસીથી હલાવ્યા પછી થોડી વારમાં સ્થિર થઈ જાય છે. આ તમે ઘરે પ્રયોગ કરી શકો. કોઈ એક ગ્લાસ લેવાનો, એની અંદર તમારે કોઈ દૂધ છે એ ભરી દેવાનું, પછી દૂધને તમારે સમસીથી આમ હલાવવાનું, પછી હળવેથી સમસી છે એને બહાર કાઢી લેવાની. તો થોડી વાર પછી દૂધ છે એ પ્યાલામાં કેવું થઈ જશે? સ્થિર થઈ જશે. આ સ્થિર થવા પાછળનું કારણ છે શાંતાબળ, જે ગતિનો વિરોધ કરે છે. બરોબર. ત્યાર પછીનો ટોપિક 9.1 વેગ પ્રચલન અથવા એને કહેવામાં આવે છે વિકૃતિ દર. ચાલો, એકદમ સિમ્પલ આખો ટોપિક છે. અહીંયા આગળ ધ્યાન આપવાનું છે સતત. સો ડિસ્કસ કરીએ છીએ વેગ પ્રચલન. પ્રચલનનો મતલબ થશે ઢાળ. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે સ્લોપ. વેગ પ્રચલન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ આપણે કોઈ બે સ્તર છે એને ધ્યાનમાં લઈએ. સપોઝ આ બે સ્તરોનો આપણે વિચાર કરીએ. અહીંયા આગળ જે ઊંચાઈનો જે તફાવત છે એ માની લો કે ડેલ્ટા એક્સ છે. સમક્ષિતિજ સપાટીથી આ જે સ્તર છે એની જે કંઈ ઊંચાઈ છે એને આપણે કહી દઈએ ધારો કે x1. પછી સમક્ષિતિજ સપાટીથી આ જે સ્તર છે એની જે ઊંચાઈ છે એને આપણે કહી દઈએ નોર્મલી x2. તો મારે આ ગોતવું છે તો x2 - x1 કરશું એટલે એ થઈ જશે નોર્મલી ડેલ્ટા એક્સ. એવી જ રીતે માનો કે અહીંયા આગળ માની લો કે આ જે સ્તર છે એનો વેગ ધારો કે v1 છે, એની ઉપર આવેલું જે સ્તર છે એનો વેગ v2 છે. હાલાકી v2 ઇઝ ગ્રેટર ધેન v1 થશે. આ સ્તરની સરખામણીમાં આ સ્તરનો વેગ વધારે હશે. કરેક્ટ. આ બેનો તમે ડિફરન્સ લો તો એ કેટલો આવશે? નોર્મલી ડેલ્ટા v. v2 - v1 કરશો એટલે વેગનો તફાવત આપણને કેટલો મળશે? ડેલ્ટા v. ડેલ્ટા v બાય ડેલ્ટા એક્સ ને વેગ પ્રચલન કહેવામાં આવે છે. એટલે ડેલ્ટા v ડિવાઈડ બાય ડેલ્ટા એક્સ અને કહેવામાં આવે છે નોર્મલી વેગ પ્રચલન. હાલાકી ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 હોય, કારણ કે બે સ્તરો તમે લેતા હો ધ્યાનમાં તો એ બે સ્તરો એકબીજાથી ખૂબ દૂર નથી આવેલા, ખૂબ નજીક આવેલા છે. એ સેન્સમાં ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 હોય. એટલે અહીંયા આગળ તમારે લિમિટ લેવી પડશે. ઇટ્સ કોલ્ડ વેગ પ્રચલન ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા એક્સ. એટલે અલ્ટિમેટલી વેગ પ્રચલન ઇઝ ઇક્વલ ટુ થઈ જશે dv બાય dx. આ વેગ પ્રચલન માટેનું સૂત્ર આપણને મળી ગયું. એપ્લિકેશનમાં તમે આ બે સૂત્રનો યુઝ કરી શકો, ડેલ્ટા v બાય ડેલ્ટા એક્સ અથવા dv બાય dx. આનું યુનિટ શું થશે? નોર્મલી ઉપર વેગ આવે છે એટલે એનો એકમ થશે મીટર પર સેકન્ડ અને છેદમાં ઊંચાઈનો તફાવત છે. ઊંચાઈ મીટરમાં હોય સો મીટર ગયું એટલે અલ્ટિમેટલી અહીંયા આગળ આવશે સેકન્ડ ઇનવર્સ. તમને ખ્યાલ છે કે સેકન્ડ ઇનવર્સ છે એ આવૃત્તિનો પણ એકમ છે. એટલે તમે એવું કહી શકો કે વેગ પ્રચલન છે એ આવૃત્તિને સમતુલ્ય છે. કરેક્ટ. પ્રચલનનો મતલબ થશે ઢાળ. તમે જો v વર્સિસ x નો ગ્રાફ ડ્રો કરવા જઈશો તો એ સ્ટ્રેટ લાઈન મળશે. એટલે માની લો કે અહીંયા આગળ વેગ, અહીંયા આગળ x, એટલે v વર્સિસ x નો ગ્રાફ છે. એ ગ્રાફ આપણને ધારો કે આ રીતે મળે. ઇટ્સ કોલ્ડ સ્ટ્રેટ લાઈન. તો આનો ઢાળ શું આવશે?
ઢાળ એટલે y અપોન એક્સ કરવું પડે, y એટલે v અપોન એક્સ, અલ્ટિમેટલી ડીવી બાય ડીએક્સ અથવા ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ થશે. એટલે આનો જે કંઈ ઢાળ આપણને મળશે એ મળશે નોર્મલી વેગ પ્રચલન. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા છે. સૌથી પહેલા આપણે એટલું સ્ક્રીન ઉપર જોઈ લઈએ. એમાં ટોપિક નંબર 9.1 વેગ પ્રચલન અથવા વિકૃતિ દર. સ્તરીય વહનમાં વહનની દિશાને લંબ એવી દિશામાં એકબીજાથી એકમ અંતરે રહેલા બે સ્તરોના વેગના તફાવતને વેગ પ્રચલન અથવા આકાર વિકૃતિ દર અથવા વિકૃતિના ફેરફારનો દર કહેવામાં આવે છે. ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાથી ડેલ્ટા એક્સ જેટલા અંતરે આવેલા બે સ્તરોના વેગમાં તફાવત ડેલ્ટા વી છે. અહીંયા આગળ માની લો કે ઊંચાઈનો જે તફાવત છે બે સ્તર વચ્ચેનો એ ડેલ્ટા એક્સ છે અને વેગનો જે કંઈ તફાવત છે એ ધારો કે ડેલ્ટા વી છે. સો ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સને વેગ પ્રચલન કહેવામાં આવે છે. જો ડેલ્ટા એક્સનું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો વેગ પ્રચલન એમાં લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 તમારે લેવી પડે. એટલે ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ બરાબર થઈ જશે ડીવી બાય ડીએક્સ. સ્તરીય વહન માટે વેગ પ્રચલન કોઈ પણ સ્તરો માટે સમાન હોય છે. એટલે કે વેગ, માની લો કે આ બેનો તમે ડિફરન્સ લેવા જશો તો અહીંયા આગળ વેગ પ્રચલન છે કેવું મળશે? સમાન. આ બે સ્તર વચ્ચેનો તમે ડિફરન્સ લેવા જશો તો પણ ત્યાં આગળ વેગ પ્રચલન કેવો રહેશે? સમાન. એટલે તમને એવું કહી દીધું કે સ્તરીય વહન માટે વેગ પ્રચલન કોઈ પણ સ્તરો માટે કેવો હોય છે? હંમેશા સમાન હોય. આમ તમે વિચારો ને તો થશે કેવું? નોર્મલી જો જેમ જેમ તમે ઉપર તરફ જતા જશો એમ એમ વેગ વધતો જશે. અલ્ટિમેટલી માની લો કે આ બે સ્તરનો તમે વિચાર કરશો તો અહીંયા આગળ વેગ જે હોય એના કરતાં વધારે વેગ અહીંયા આગળ હોય, આના કરતાં વેગ વધારે અહીંયા આગળ હશે. એટલે અલ્ટિમેટલી તમે બે સ્તરો વચ્ચે વેગનો તફાવત લેવા જશો તો એમાં માઇનર કોઈ ડિફરન્સ આવતો નથી. એ લગભગ વેગ છે એ ડિફરન્સ એ આપણને કેવો મળશે? સમાન મળશે. એટલે આને એ લાઈન કીધી કે સ્તરીય વહન માટે વેગ પ્રચલન કોઈ પણ સ્તરો માટે કેવો હોય છે? સમાન હોય છે. વેગ પ્રચલનનો એકમ થઈ જશે સેકન્ડ ઇનવર્સ, જે આવૃત્તિને સમતુલ્ય થશે. હવે શાંતા પર ધ્યાન ફરીથી કેન્દ્રિત કરીએ. અહીં શાંતા બળ ગતિનો વિરોધ કરતું બળ છે. ન્યૂટને પણ ફ્લુઇડમાં થોડું ઘણું કામ કરેલું. એના આઈડિયા અનુસાર શાંતા બળ છે એ મુખ્યત્વે બે બાબતો પર આધાર રાખશે. શાંતા બળને આપણે કેપિટલ એફ વડે બતાવીએ. એક, સપાટીના ક્ષેત્રફળ ઉપર. જેમ સપાટીનું ક્ષેત્રફળ મોટું એમ શાંતા બળ સી વધારે લાગશે. એટલે એફ ઇઝ પ્રોપોર્શનલ એ. અને બીજું વેગ પ્રચલન ઉપર આધાર રાખશે. એટલે કે શાંતા બળ છે એ મુખ્યત્વે બે બાબતો પર આધાર રાખશે. એક, વેગ પ્રચલન અને બીજું ક્ષેત્રફળ ઉપર. અહીંથી તમે છલે સે નિશાની દૂર કરશો એટલે અચળાંક આવશે. એને આપણે કહીએ ઈટા એ ડીવી બાય ડીએક્સ. આને કહેવામાં આવે છે નોર્મલી ઈટા. ઈટાને કહેવામાં આવે છે શાંતા ગુણાંક. હકીકતની અંદર શાંતા ગુણાંક નક્કી કરશે કે કયું તરલ સૌથી ફાસ્ટ છે અને કયું તરલ સૌથી સ્લો છે. એ શાંતા ગુણાંકને આધારે નક્કી કરવામાં આવે છે. માની લો કે પાણી અને મધ, તો પાણી છે એનું વહન ઝડપથી થાય તો એનો મતલબ એવો છે કે એનો શાંતા ગુણાંક ઓછો છે. જ્યારે મધ છે એનું વહન સ્લોમાં થતું હોય એટલે કે ધીમે વહેતું હોય તો એનો મતલબ એવો છે કે એનો શાંતા ગુણાંક છે એ વધારે છે. એટલે શાંતાનો મતલબ થશે ચીકણું. તો પાણી અને મધમાં સૌથી વધારે ચીકણો કયો પદાર્થ કહેવાય? મધ કહેવાય. એટલે એનું વહન સ્લો થશે, જ્યારે પાણી ઓછું ચીકણું છે એટલે એનું વહન ઝડપથી થશે. ઇટ્સ કોલ્ડ શાંતા ગુણાંક છે એ નક્કી કરશે કે કયું તરલ વધારે ગતિ કરશે અને કયું તરલ ધીમેથી ગતિ કરશે. કરેક્ટ. સો આ તમને પહેલું એક સૂત્ર મળી ગયું જે તમારે સીધું યાદ રાખવાનું છે. એફ બરાબર ઈટા એ ડીવી બાય ડીએક્સ. અહીંથી તમે ઈટાને સબ્જેક્ટ બનાવો એટલે ઈટા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ શું આવશે? ડીવી બાય ડીએક્સ. તો આ શાંતા ગુણાંક માટેનું આપણને સૂત્ર મળ્યું. ઈટાનો એકમ આપણે લઈએ તો અહીંયા આગળ બળ છે એટલે એનો એકમ થશે ન્યૂટન. છેદમાં એરિયા એટલે મીટર સ્ક્વેર
ડીવી બાય ડીએક્સ એ વેગ પ્રચલન છે, એનો યુનિટ થશે સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ ઉપર જશે એટલે આવું થશે નોર્મલી ન્યૂટન સેકન્ડ અપોન મીટર સ્ક્વેર. ન્યૂટનને આપણે ખુલ્લો કરીએ, ન્યૂટન એટલે શું થશે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા આગળ સેકન્ડ પર મીટર સ્ક્વેર એમના એગ્રી. અહીંથી મીટર મીટર કેન્સલ, સેકન્ડ સેકન્ડ કેન્સલ, તો અલ્ટિમેટલી આપણને એકમ શું આવશે કેજી મીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આના ઉપરથી તમે શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર મેળવી શકો. એ કામ તમારે જાતે કરવાનું થશે. સો આ નોર્મલી એમકેએસમાં આપણને શાંતા ગુણાંકનો એકમ મેળવ. સીજીએસની અંદર તમારે ફાઇન્ડ કરવું હોય તો ન્યૂટનને સમતુલ્ય શું થશે સીજીએસમાં ડાઈ, સેકન્ડનું સેકન્ડ, પછી મીટર સ્ક્વેર છે એની જગ્યાએ શું આવી જશે સેન્ટીમીટર સ્ક્વેર. અથવા બીજો એકમ તમે અહીંથી લઈ શકો કેજી, એટલે એનું સીજીએસમાં શું થશે નોર્મલી ગ્રામ, મીટર ઇનવર્સ એટલે સેન્ટીમીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. અથવા આનો એકમ રાખવામાં આવશે પોઈસ. ખરેખર પોઈસિલી નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, એની યાદમાં શાંતા ગુણાંકનો એકમ રાખવામાં આવે છે પોઈસ. પોઈસ તમારે આ રીતે લખવાનું રહેશે, કારણ કે પોઈસિલીની યાદમાં, પોઈસિલી એ વૈજ્ઞાનિકનું નામ છે, સો એના ઉપરથી પોઈસ એકમ સી રાખવામાં આવે છે. અધરવાઇઝ અહીંથી તમે એમકેએસમાંથી સીજીએસની અંદર આંકડાકીય કિંમત મેળવી શકો. કઈ રીતે? ઓકે, યુ કેન સી ડેટ ન્યૂટન છે એટલે એક ન્યૂટન બરાબર કેટલા ડાયન થાય? જો અહીંયા આગળ મેળવું છું ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, એમાં એક ન્યૂટન બરાબર 10⁵ ડાયન. હલો, સેકન્ડનું સેકન્ડ એમના. પછી એક મીટર સ્ક્વેર છે એનું સીજીએસ એટલે કે સેન્ટીમીટર સ્ક્વેરમાં કેટલું થશે નોર્મલી 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. ઉપર 10⁵ છે, નીચે 10⁴ છે, એટલે અલ્ટિમેટલી ન્યૂટન સેકન્ડ અપોન મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 ડાયન સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર. એવરીબડી નો ડાયન સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર, એટલે એ થઈ જશે પોઈસ. એટલે ન્યૂટન સેકન્ડ અપોન મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 પોઈસ થાય. એગ્રી? આ આંકડો યાદ રાખવાનો છે. તમને આન્સર જો પોઈસમાં કીધો હોય અને બધું એમકેએસમાં તમે ગણતરી કરી હોય તો એને ગુણ્યા 10 કરી નાખશો એટલે આન્સર છે એ પોઈસની અંદર કન્વર્ટ થશે. સૌથી પહેલા આપણે એટલી બાબતો છે એ સ્ક્રીન ઉપર જોઈ લઈએ. ન્યૂટનના પ્રાયોગિક કાર્ય અનુસાર અચળ તાપમાને શાંતા બળનું મૂલ્ય નીચેના સૂત્રથી મળે છે. F ઇઝ ઇક્વલ ટુ ઇટા એ ડીવી બાય ડીએક્સ. અહીં કેપિટલ F છે એને કહેવામાં આવે છે શાંતા બળ, અને કેપિટલ એ એ બે સ્તર વચ્ચેની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે. જેમ સપાટીનું ક્ષેત્રફળ મોટું એમ શાંતા બળ વધારે. ઈટા સમપ્રમાણતા અચળાંક છે અને તે શાંતા ગુણાંક તરીકે ઓળખવામાં આવે છે. શાંતા ગુણાંકનું મૂલ્ય તરલના પ્રકાર અને તાપમાન પર આધાર રાખશે. આ ખાસ યાદ રાખજો, શાંતા ગુણાંક છે એ બે બાબતો પર આધાર રાખશે, તરલના પ્રકાર અને બીજું તાપમાન ઉપર. આમ ઈટાનું મૂલ્ય વધુ હોય તો શાંતા બળનું મૂલ્ય વધુ હોય છે, કારણ કે F બરાબર ઈટા એ ડીવી બાય ડીએક્સ આવે, એટલે ઈટા વધે તો નોર્મલી શાંતા બળ વધશે અને તેને કારણે તરલનું વહન ધીમું થાય છે. આમ શાંતા ગુણાંક તરલની શાંતાનું માપ છે. વળી ઈટાનું મૂલ્ય પ્રવાહીમાં તાપમાનના વધવા સાથે ઘટે છે, જ્યારે વાયુમાં તેનું મૂલ્ય તાપમાનના વધવા સાથે વધે છે. સમીકરણ 1 પરથી તમે ઈટાનું આવું એક સૂત્ર છે એ લઈ શકો. એમાં એ બરાબર તમે 1 એકમ લઈ લો, ડીવી બાય ડીએક્સ બરાબર પણ 1 એકમ લઈ લો, તો ઈટા બરાબર શું થઈ જશે F, કારણ કે એ 1 છે, ડીવી બાય ડીએક્સ પણ 1 છે, એટલે અલ્ટિમેટલી F બરાબર ઈટા થશે. આના ઉપરથી ડેફિનેશન બનાવવામાં આવે. આમ સ્તરીય વહનમાં તરલના કોઈ પણ બે ક્રમિક સ્તરો વચ્ચે એકમ વેગ પ્રચલન અને એકમ સંપર્ક ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા શાંતા બળને તરલનો શાંતા ગુણાંક કહેવામાં આવે છે. શાંતા ગુણાંકનો સીજીએસ એકમ ડાયન સેકન્ડ સેન્ટીમીટર -2 થશે અહીંયા આગળ. અને તે તબીબ અને ભૌતિક વિજ્ઞાની જીન લોઇસ પોઈસિલીની સમૃદ્ધિમાં પોઈસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શાંતા ગુણાંકનો બીજો એકમ સીજીએસ થશે પોઈસ.
શાંતા ગુણાંકનો એસઆઈ એકમ ન્યૂટન સેકન્ડ મીટર -2 અથવા પાસ્કલ સેકન્ડ થશે, કારણ કે ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર તમે અહીંથી બનાવી શકો m1l-1 t-1. ઈટા માટે 1 SI is equal to 10 CGS એટલે કે 1 પાસ્કલ સેકન્ડ is equal to 10 પોઈસ થશે. બરોબર. સો એકદમ બેઝિક આખો આઈડિયા હતો જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. હવે આને રિલેટેડ આપણે ન્યુમેરિકલ સી સોલ્વ કરીએ. એમાં સૌથી પહેલાં 9મો ન્યુમેરિકલ જો રકમ સમજવાનો પ્રયત્ન કરો. બધાય સૂત્ર તમારી આગળ છે અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. એમાં તમને કહી દીધું કે 10⁻²⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી ધાતુની એક તકતી 2 × 10⁻³ મીટર જાડાઈના તેલના સ્તર પર મૂકી છે. તેલનો શાંતા ગુણાંક તમને આપેલો છે 1.55 ન્યૂટન સેકન્ડ મીટર -2 હોય તો તકતીને 3 × 10⁻² મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરાવવા માટે જરૂરી સંક્ષિપ્ત એટલે કે સ્પર્શીય બળની ગણતરી કરો. તમને એરિયા આપેલો છે, એ આપેલો છે 10⁻² મીટર સ્ક્વેર. પછી 2 × 10⁻³ મીટર જાડાઈ એટલે તમે ડેલ્ટા એક્સ લઈ શકો, એટલે 2 × 10⁻³ મીટર. પછી તમને શાંતા ગુણાંક આપેલો છે ઈટા, એ આપેલો છે 1.55 ન્યૂટન સેકન્ડ મીટર -2. પછી વેગનો તફાવત આપેલો છે ડેલ્ટા વી, એ આપેલો છે 3 × 10⁻² મીટર પર સેકન્ડ. તો તમારે એફ ગોતવાનું છે. સીધું સૂત્ર વાપરો, એફ ઇઝ ઇક્વલ ટુ ઈટા એ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. અહીંયા આગળ કિંમત મૂકીએ આપણે. ઈટા તમને આપેલો છે 1.55, એરિયા આપેલો છે 10⁻². પછી ડેલ્ટા વી તમને આપેલું છે 3 × 10⁻². પછી ડેલ્ટા એક્સ આપેલું છે 2 × 10⁻³. અદરવાઇઝ આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને એફ મળી જશે. સ્પર્શીય બળ અથવા સંક્ષિતિજ બળ છે એ તમને મળી જશે. ગણતરીમાં આપણે ટાઈમ બગાડતા નથી એટલે સીધો હું આન્સર લખું છું. એ બળ તમને મળશે નોર્મલી 2.32 × 10⁻1 ન્યૂટન. સો આટલું બળ લાગશે. એકદમ ઇઝી આખો આઈડિયા હતો અને સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછીનો 10મો ન્યુમેરિકલ જો આ મજાનો આપેલો છે. રકમ સમજવાનો પ્રયત્ન કરો. એક નળીમાં વહેતા પ્રવાહીના અક્ષથી 0.8 સેન્ટીમીટર અને 0.82 સેન્ટીમીટર અંતરે રહેલા બે નળાકાર સ્તરોના વેગ અનુક્રમે 3 સેન્ટીમીટર પર સેકન્ડ અને 2.5 સેન્ટીમીટર પર સેકન્ડ છે. જો નળીની લંબાઈ 10 સેન્ટીમીટર હોય અને પ્રવાહીનો શાંતા ગુણાંક 8 પોઈસ હોય તો આ બે સ્તરો વચ્ચે લાગતું શાંતા બળ શોધો. ઓકે, નળી આપેલી છે તમને. જસ્ટ એને આપણે આ રીતે બતાવીએ. ધારો કે આ રીતે આપણે કોઈ એક નળી છે એનો વિચાર કરીએ. નળી છે એની લંબાઈ તમને આપેલી છે. એ આપેલી છે 10 સેન્ટીમીટર એટલે લેન્થ તમને આપેલી છે 10 સેમી. એગ્રી? એમાં માની લો કે આ નળીની કોઈ અક્ષ આપણે લઈ લઈએ. હવે તમારે કોઈ બે નળાકાર સ્તરો છે એ વિચારવાના છે. એમાં માની લો કે આ પહેલું સ્તર આપણે વિચારીએ. સપોઝ આ રીતે. કરેક્ટ? સો આ પહેલું સ્તર અને અહીંયા આગળ આપણે બીજું સ્તર છે એનો વિચાર કરીએ. હવે આ બે સ્તરો માટે તમને અક્ષથી અંતર આપેલા છે. એમાં પહેલું જે સ્તર છે એનું ડિસ્ટન્સ તમને આપેલું છે, એ આપેલું છે
0.8 સેન્ટીમીટર, એના R1 કહી દઈએ 0.8 સેમી. અને બીજું જે સ્તર છે એનું અંતર તમને આપેલું છે 0.82 સેન્ટીમીટર, એને આપણે R2 કહી દઈએ. એ આપેલું છે 0.82 સેન્ટીમીટર. પછી પહેલા સ્તરનો વેગ તમને આપેલો છે, એ આપેલો છે 3 સેન્ટીમીટર પર સેકન્ડ. સો એને આપણે કહી દઈએ V1, 3 સેન્ટીમીટર પર સેકન્ડ. બીજા સ્તરનો વેગ તમને આપેલો છે, એ આપેલો છે 2.5 સેન્ટીમીટર પર સેકન્ડ. કરેક્ટ. જો નળીની લંબાઈ 10 સેન્ટીમીટર હોય અને પ્રવાહીનો શાંતા ગુણાંક તમને આપેલો છે ઈટા, એ આપેલો છે 8. તો બે સ્તરો વચ્ચે લાગતું શાંતા બળ તમારે ફાઇન્ડ કરવાનું છે F. સીધું સૂત્ર છે આપણે આગળ ઈટા એ ડેલ્ટા V બાય ડેલ્ટા એક્સ. ડેલ્ટા V અને ડેલ્ટા એક્સ એ તો નોર્મલી તફાવત છે, એ તમે ફાઇન્ડ કરી શકો અહીંથી. તો આના ઉપરથી તમને સૌથી પહેલા ડેલ્ટા V મળશે. એગ્રી. આપણે આન્સર પ્લસમાં લાવવાનો છે એટલે V1 માઇનસ V2 હું કરું તો V1 3 છે અને V2 2.5 છે, તો અલ્ટિમેટલી કેટલો હશે 0.5 સેન્ટીમીટર પર સેકન્ડ. એવી જ રીતે ડેલ્ટા એક્સ ગોતી નાખો તો R2 માઇનસ R1 કરવું પડે. અધરવાઇઝ R2 માઇનસ R1, R2 0.82 છે અને R1 0.8 છે, એટલે 0.82 માંથી 0.8 જશે એટલે 0.0 અલ્ટિમેટલી કેટલો આવશે 2 સેન્ટીમીટર. કરેક્ટ. સો બેઝિક. હવે અહીંયા આગળ નોર્મલી નળી છે અને તમને નળાકારીય સ્તરો આપેલા છે, તો એનો એરિયા કેટલો આવશે એવરીબડી નોઝ, એ થઈ જશે 2πRL. હેલો, બરોબર. એમાં R તમારે સરેરાશ લેવું પડશે, એટલે કે R1 પ્લસ R2 ડિવાઈડ બાય 2 ઇન્ટુ L. R1 તમને આપેલું છે, R2 તમને આપેલું છે, પછી L આપેલું છે. એ બધી કિંમત તમે મૂકશો એટલે તમને એરિયામાં આવશે. અથવા એક કામ કરો, તમે છેલ્લે સૂત્રની અંદર બધા ડેટા મૂકશો તો પણ તમને આન્સર મળશે. આપણે એક કામ કરીએ, એક સૂત્ર જ હું તમને આનું મેળવી દઉં. નોર્મલી F ઇઝ ઇક્વલ ટુ ઈટા, એની જગ્યાએ તમે આ કિંમત લઈ શકો નોર્મલી 2π R1 પ્લસ R2 ડિવાઈડ બાય 2 ઇન્ટુ L. અને ડેલ્ટા V બાય ડેલ્ટા એક્સ તો એમને ડેલ્ટા V બાય ડેલ્ટા એક્સ. અહીંયા આગળ તમે બધી કિંમતો મૂકશો એટલે તમને આન્સર છે એ મળી જશે. આપણે ખોટી ગણતરીમાં ટાઈમ બગાડતા નથી, એટલું કામ તમે જાતે કરી શકશો. ઓકે, ત્યાર પછી એનસીઆરટીનું ઉદાહરણ નંબર 9 કોમ્પિટિટિવની અંદર પૂછાઈ ગયેલું છે અને એકદમ ઈઝી છે. એમાં તમને કહી દીધું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.10 મીટર સ્ક્વેર પાયાનું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના બ્લોકને 0.010 kg દળ ધરાવતા પદાર્થ સાથે એક દોરી વડે જોડેલ છે. જે ગરગડી સાથે જોડેલ છે. 0.30 mm જાડાઈ ધરાવતી એક પ્રવાહી ફિલ્મ એટલે કે પાતળી પટ્ટી ને ટેબલ અને બ્લોક વચ્ચે મૂકેલ છે. બ્લોકને જમણી બાજુ 0.085 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરાવવામાં આવે છે. તો પ્રવાહીનો શાંતા ગુણાંક શોધો. અહીંયા આગળ તમને એક ડાયાગ્રામ સી આપેલો છે. આ રીતે કોઈ એક સપાટી આપેલી છે, પછી અહીંયા આગળ એક ગરગડી આપેલી છે, અહીંયા આગળ કોઈ એક બ્લોક્સ છે. આ બ્લોક્સને ગરગડી સાથે દોરી વડે જોડેલું છે અને એક અહીંયા આગળ કોઈ એક ગોળો આપેલો છે. આનું દળ 0.01 kg છે. એગ્રી. હવે રકમમાં તમને આડછેદનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. સો એરિયા એ આપેલો છે 0.10 મીટર સ્ક્વેર. પછી બ્લોકનું દળ તમને આપેલું છે, એ આપેલું છે 0.01 kg. પછી
જાડાઈ તમને આપેલી છે એટલે કે ડેલ્ટા એક્સ અથવા ડીએક્સ એ આપેલું છે 0.3 mm એટલે 10⁻³ મીટર. એગ્રી? પછી વેલોસિટીનો ડિફરન્સ તમને આપેલો છે એટલે કે ડેલ્ટા વી એ 0.085 મીટર પર સેકન્ડ આપેલું છે. તો તમારે પ્રવાહીનો શાંતતા ગુણાંક છે એ ફાઇન્ડ કરવાનો છે એટલે કે ઈટા છે એ તમારે મેળવવાનો છે. સીધું સૂત્ર જ તમે વાપરી શકો અહીંયા આગળ. નોર્મલી આપણી આગળ સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ ઈટા એ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. એગ્રી? તમારે ઈટા ફાઇન્ડ કરવાનો છે. અહીંયા આગળ 0.01 kg દળનો પદાર્થ લટકે છે એટલે એનું અધો દિશામાં આવશે વજન બળ, સો mg. એટલે તમારે F ની જગ્યાએ અહીંયા આગળ mg લેવું પડશે ને. એટલે આ mg ઈટા એ આવશે ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. ઈટા તમારે ગોતવાનો છે, અહીંથી ઈટાને કરતા બનાવો તો શું આવશે mg અપોન એ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. બધાય ડેટા તમને આપેલા છે. અહીંયા આગળ તમે કિંમતો મૂકશો એટલે તમને આન્સર છે એ મળી જશે. જે આન્સર તમને મળશે ઈટાનો એ મળે છે આઈ થિંક 3.45 ગુણ્યા 10⁻³ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. આવો તમને આન્સર મળશે. કરેક્ટ? દળ તમને આપેલું છે 0.01 kg. જી તમે લેવાનું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એરિયા તમને આપેલો છે 0.10 મીટર સ્ક્વેર. ડેલ્ટા વી તમને આપેલું છે 0.085. ડેલ્ટા એક્સ તમને આપેલું છે 0.3 ગુણ્યા 10⁻³. બધી કિંમતોનો તમે અહીંયા આગળ હિસાબ કરવા જઈશો તો તમને ઈટા છે એ મળી જશે. આમ ખાસ અગત્યનો ટોપિક છે એ કહી શકાય.